હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધી સંકલ્પ એજ્યુકેશન. તાજેતરમાં જીપીએસસી દ્વારા મે મહિનાના પ્રથમ 2 અઠવાડિયામાં 2 અલગ એક્ઝામ લેવામાં આવી છે, જે જીપીએસસી સિવિલ એન્જિનિયરિંગ માટેની. આ એક્ઝામમાંથી એક એક્ઝામનું પેપર લગભગ 72 પેજીસ લાંબુ. આ પેપર પત્યા પછી ઘણા બધા જૂના વિદ્યાર્થીઓ મિત્રો એમનો ફોન આવ્યો કે સર, શું જીપીએસસી આવા પ્રકારના પ્રશ્નો કેમ પૂછે અને શું જીપીએસસી ની એક્ઝામની પેટર્ન બદલાઈ રહી છે? આ પ્રશ્નો આવ્યા અને મેસેજીસ આવ્યા, એના ઉપરથી અમને પણ થયું કે ચાલો આના રિલેટેડ એક વિડીયો બનાવીએ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીએ કે ખરેખર જીપીએસસી એની પેટર્ન બદલી રહી છે, તમારી નજર સમક્ષ બદલી રહી છે. અને જો આ પેપર સ્ટાઇલ બદલાઈ રહી છે અને તમે એ જૂની પદ્ધતિ પ્રમાણે જ જો પ્રિપેરેશન કરી રહ્યા છો, તો તમારા પાસ થવાના ચાન્સીસ કેટલા અને તમને કઈ કઈ અડચણો આવશે. તો એને લઈને અમે એક નવો વિડીયો લઈ અને આપની સમક્ષ હાજર થઈ રહ્યા છીએ. જોઈએ આગળ શું છે અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. જીપીએસસી એના પેપર સ્ટાઇલમાં કેવા ચેન્જીસ કરશે અને એના એકોર્ડિંગલી તમારે તમારી પ્રિપેરેશનમાં કયા પ્રકારની ચેન્જીસ કરવા પડશે, તમારી પદ્ધતિ કેવી હોઈ શકે, કેટલા ગાળામાં તમે પ્રિપેરેશન કરી શકશો, કેવા પ્રકારની પ્રિપેરેશન, એટલે કે થિયરિટિકલ, કેલ્ક્યુલેટિવ, ઇન્ફોર્મેટિવ, કન્સેપ્ચ્યુઅલ, નંબર ઓફ ડિફરન્ટ વેઝ છે, ડિફરન્ટ ઓફ એસેટ્સ છે કે જેના ઉપર તમારે ધ્યાન આપવું પડશે. તો તમે એ બાબતોનું ધ્યાન ધરી અને પ્રિપેરેશન કરો છો કે માત્ર એક સાઈડથી બસ વાંચ્યા જ કરો છો? ચાલો જોઈએ. Is GPSC changing its paper style? Let's see. Yes, the shift is real and it is happening now. તમારી નજર સમક્ષ આ વસ્તુ બની. છેલ્લા ઘણા બધા વખતના પેપરનું ઓબ્ઝર્વેશન તમે કરશો, એનું રિયલ ટાઈમ એનાલિસિસ કરશો, તો તમને ધ્યાનમાં આવશે કે ખરેખર જીપીએસસી એની પેપરની સ્ટાઇલ તમારી નજર સમક્ષ બદલી છે, પણ તમે એના ઉપર ધ્યાન આપ્યું નથી. તો વેરી ફર્સ્ટ રીઝન, સેચ્યુરેશન. તો સેચ્યુરેશન શેનું આવ્યું? છેલ્લા ઘણા બધા સમયથી જીપીએસસી સિવિલ એન્જિનિયરની ખૂબ મોટી સંખ્યામાં ભરતી કરી રહી છે અને હજી પણ આ ભરતીઓ આવવાની જ છે. આ દરમિયાનમાં સિવિલ એન્જિનિયરિંગની એક્ઝામ માટેનું જે ટેકનિકલનો સિલેબસ છે, એનું જે કન્ટેન્ટ છે, એ લિમિટેડ છે. અત્યાર સુધીની જીપીએસસીની જે પેટર્ન હતી એ મોટા ભાગની ઇન્ફોર્મેશન બેઝડ ક્વેશ્ચન આન્સરની. અને ઇન્ફોર્મેશન બેઝ ક્વેશ્ચન આન્સર આટલા લિમિટેડ સિલેબસમાંથી, લિમિટેડ ના કહેવાય, ઘણો મોટો છે, પણ છતાંય એક સર્ટેન ફિક્સ બાઉન્ડ્રી વાળો સિલેબસ છે, જેમાંથી ઇન્ફોર્મેશન બેઝ ક્વેશ્ચનની વાત કરીએ તો એવા બહુ તો 2000-3000 ક્વેશ્ચન, બહુ તો એનાથી વધારે ક્વેશ્ચન ના હોય. અને એના કારણે જે લોકો સારું યાદ રાખી શકે છે એવા લોકો બહુ ઝડપથી આ એક્ઝામ પાસ કરી દેતા હતા. અને એના કારણે જ જીપીએસસીની આ એક્ઝામ્સનું મેરિટ સતત ઊંચું જઈ રહ્યું હતું. એટલે આ સેચ્યુરેશન હતું. તો હવે જીપીએસસી શું એક્સપેક્ટ કરી રહી છે, અથવા તો સરકાર કેવા પ્રકારના એન્જિનિયર્સની ભરતી કરવા માંગી રહી છે? કારણ કે દિવસે ને દિવસે કોમ્પિટિશન વધી રહી છે, વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે, તો પછી સરકારને પણ એમની જે પસંદગી છે એનો બાર ઊંચો કરવો પડે. તો એ છે સેકન્ડ રીઝન, કે ગવર્મેન્ટ ઈચ્છી રહી છે કે એમને ફિલ્ડ કમ્પિટન્સી એટલે કે સરકારના આટલા બધા પ્રોજેક્ટ છે, જેમ કે ગિફ્ટ સિટી આવ્યું, મેટ્રો રેલ છે, અને નગરપાલિકા, મહાનગરપાલિકાઓના સતત ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. આરએનબી ઇરિગેશનમાં ખૂબ મોટા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે અને એના પર કામ ચાલી રહ્યું છે. તો માત્ર બુકની ઇન્ફોર્મેશન લઈને, બુકનું નોલેજ લઈ અને ગવર્મેન્ટમાં રિક્રુટ થઈ જવાવાળા એન્જિનિયર્સને તૈયાર કરવામાં સરકારને ઘણો સમય જાય છે. તો આવા એન્જિનિયર્સની સાથે થોડી વધારે અન્ડરસ્ટેન્ડિંગ વાળા, થોડી વધારે એબિલિટી વાળા એન્જિનિયર્સને રિક્રુટ કરવામાં આવે, એના માટે એને આ પેપરની સ્ટાઇલને ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો છે. દેટ ઇઝ વન ઓફ ધી મેઇન રીઝન્સ કે હવેના એન્જિનિયર્સ ડેટા ઇન્ટરપ્રિટેશન અને એના પર લાગતા વળગતા લોજિક ને એપ્લાય કરી શકે છે કે નથી કરી શકતા. ચાલો, તો હવે કયા પ્રકારના ક્વેશ્ચન આન્સર્સ આવી રહ્યા છે, કયા પ્રકારના ક્વેશ્ચન આન્સર્સ ઇવોલ્વ થઈ રહ્યા છે, જે તમારે તમારી પ્રિપેરેશનમાં ચેન્જ કરવું પડશે. નહીં તો તમે એ જૂની સ્ટાઇલથી જ પ્રિપેરેશન કરતા રહેશો તો તમે ચોક્કસથી આગળ જતા વધારે મુશ્કેલીઓનો સામનો કરશો. દરેક વખતે પેપર આપી અને ઘરે પાછા આવ્યા પછી તમને એમ થશે કે હું આટલા બધા સમયથી વાંચું છું, તો કેમ હું એ
જે બાઉન્ડ્રી છે એ લિમિટ છે એને ક્રોસ કરી અને સિલેક્શન લિસ્ટમાં આવી નથી શકતું. પહેલા જોઈ લઈએ કયા કયા પ્રકારના પ્રશ્નો છે. તમને જાતે જ ખબર પડી જશે કે મારે મારી પ્રિપેરેશનની અંદર શું બદલાવ કરવાનો છે. જોઈએ. સૌથી પહેલો પ્રકાર છે એ છે ઇન્ફોર્મેશન બેઝડ ક્વેશ્ચન્સ. આ પ્રકારના ક્વેશ્ચન એ ઓલ્ડ સ્ટાઇલના ક્વેશ્ચન છે. આના એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવીશ. આ છે પહેલો પ્રકાર, અત્યારે જોઈએ. નેક્સ્ટ છે સેકન્ડ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન, જે હમણાં રિસન્ટલી તમને એ પેપરમાં જોવામાં આવ્યો. સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચનનો મતલબ એવો છે કે તમને એક સ્ટેટમેન્ટ આપ્યું હોય અને એના લગતી વળગતી ઇન્ફોર્મેશન આપેલી હોય બીજા 3 કે 4 સેન્ટેન્સમાં, અને પછી એવું પૂછવામાં આવે કે ભાઈ કયો જવાબ સાચો છે. પહેલું ને બીજું સેન્ટેન્સ સાચું છે, સેકન્ડ ને થર્ડ સેન્ટેન્સ સાચું છે, કે થર્ડ અને ફોર્થ સેન્ટેન્સ સાચું છે. તો દેટ ઇઝ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન આન્સર્સ. થર્ડ ટાઈપ ઇઝ એસર્શન એન્ડ રીઝન. હજી હાલ આના ઉપર બહુ કામ ચાલી રહ્યું નથી, કારણ કે ધીસ ઇઝ મેઇનલી એન ESC સ્ટાઇલ, એટલે કે સેન્ટ્રલ લેવલની જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એમાં આ પ્રકારના ક્વેશ્ચન આન્સર્સ વધારે હોય છે. જીપીએસસી હજી આ પોઈન્ટ ઉપર બહુ કામ કરવાનું શરૂ કર્યું નથી. એના પણ ઘણા રીઝન્સ છે, આપણે ધીરે ધીરે એની ચર્ચા કરીશું. એસર્શન્સ અને રીઝન્સ એટલે કે એક સ્ટેટમેન્ટ આપેલું હોય અને એ સ્ટેટમેન્ટની જોડે એક રીઝન આપેલું હોય. હવે તમારે વિચારવાનું કે આ જે સ્ટેટમેન્ટ છે એના માટેનું આ રીઝન છે, અથવા આ સ્ટેટમેન્ટ સાચું છે અને રીઝન પણ સાચું છે, પણ જરૂરી નથી કે આ રીઝન આના માટે જ લાગુ પડતું હોય. પણ ધીસ ઇઝ વન ઓફ ધ ટાઈપ ઓફ ક્વેશ્ચન. નેક્સ્ટ છે મલ્ટી કન્સેપ્ટ ન્યુમેરિકલ્સ. મલ્ટી કન્સેપ્ટ ન્યુમેરિકલ્સ નો મતલબ એવો છે કે તમને ન્યુમેરિકલ્સ તો આવતા જ હતા, પણ એક એક સ્ટેપના ન્યુમેરિકલ આવતા હતા. અત્યાર સુધી એવું હતું કે તમને સર્ટેન ડેટા આપેલો હોય અને એ ડેટા પરથી તમે એક ઇક્વેશન, તમને જે આપેલું હોય એના રિલેટેડ ઇક્વેશનની અંદર તમે ડેટા ફીડ કરો, એટલે તમે જેવો ઇનપુટ આપ્યો એના ઉપરથી જસ્ટ સીધું આઉટપુટ તમને મળી જાય અને તમારે જોઈ લેવાનું કે આમાંથી કયો જવાબ સાચો છે. પણ હવે એની અંદર થોડું એડિશન થઈ રહ્યું છે કે આ ડેટા ઉપરથી આ જવાબ તમને મળે છે, તો એ જવાબને રિલેટેડ કઈ ઇન્ફોર્મેશન તમારા આન્સરમાં છે, સીધો એ જવાબ નહીં, એના રિલેટેડ કોઈક વસ્તુ, એટલે એને મલ્ટી કન્સેપ્ટ ન્યુમેરિકલ્સ કહે છે. નેક્સ્ટ છે IS કોડનું ડેટા ઇન્ટરપ્રિટેશન. કેમ? કારણ કે સરકાર હવે આટલા બધા પ્રોજેક્ટ્સ ચલાવી રહી છે એક સાથે, એટલે એવું એક્સપેક્ટ કરી રહી છે કે જે એન્જિનિયર્સ એમની સાથે જોડાઈ રહ્યા છે, જે ગવર્મેન્ટમાં રિક્રુટ થઈ રહ્યા છે, એ લોકોને IS સ્ટાન્ડર્ડ્સના જે ડેટા છે એનું ઇન્ટરપ્રિટેશન કરેક્ટલી કરતા આવડે છે કે નહીં. કારણ કે ઇન્ટરપ્રિટેશન વગર એન્જિનિયર અધૂરો છે. IS કોડમાં જે ડેટા આપેલો છે, જે સ્ટાન્ડર્ડ્સ આપેલા છે, એ ક્યારે શેને લાગુ પડે એ ડેટા ઇન્ટરપ્રિટેશન કરતા ન આવડે તો પછી આગળ જતા ફિલ્ડ ઉપર ઘણી બધી મુશ્કેલીઓ થઈ શકે. એટલે હવે એ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછવાનું શરૂ કરેલું છે. છેલ્લું છે મેચ ધ ફોલોઈંગ. હવે મેચ ધ ફોલોઈંગ ની અંદર મોસ્ટલી કોઈ લોજિક કે કન્સેપ્ટની વાત નથી. એ પણ મેઇનલી ઇન્ફોર્મેટિવ પ્રકારના જ ક્વેશ્ચન છે. પણ આ ઇન્ફોર્મેટિવ પ્રકારના ક્વેશ્ચનમાં તમને એક સાથે 3-4 ડિટેલ આપી દીધી હોય, એટલે તમારે સ્પીડ ઉપર કામ કરવું પડે. એટલે માત્ર ને માત્ર ઇન્ફોર્મેશન નહીં, તમારી સ્પીડ અને એક્યુરેસી આ બંનેની વાત આની અંદર છે. આપણે એક પછી એક આ ચારેય ટાઈપ, આ 6 ટાઈપના જે ક્વેશ્ચન્સ છે એને થોડા ડિટેલમાં જાણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલું જેની મેં વાત કરી, ઇન્ફોર્મેશન બેઝડ ક્વેશ્ચન્સ. તો ઇન્ફોર્મેશન બેઝડ ક્વેશ્ચન્સ નો મતલબ શું? બહુ જ સરળ છે. તમે આ ક્વેશ્ચન જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. વોટ ઇઝ ધ લીસ્ટ કાઉન્ટ ઓફ લેવલિંગ સ્ટાફ? તો સર્વે માટે તમે જે લેવલિંગ સ્ટાફ વાપરી રહ્યા છો, એ લેવલિંગ સ્ટાફનું લીસ્ટ કાઉન્ટ કેટલું હોય? સીધો અને સરળ જવાબ છે. આમાં કોઈ જ પ્રકારનું લોજિક, કોઈ રીઝન વાપરવાની જરૂર નથી. જે એક સર્ટેન ઇન્ફોર્મેશન આવે, એ ઇન્ફોર્મેશન તમને યાદ હોય તો તમે એને માર્ક કરો અને આગળ વધી જાઓ. આમાં તમારો બહુ સમય પણ ન જાય, તમારે કોઈ પ્રકારનું દિમાગ પણ નથી લગાવવાનું. માત્ર એક ઇન્ફોર્મેશન છે જેને તમે યાદ રાખી અને એ ઇન્ફોર્મેશનને તમે ટીક કરી અને આગળ વધી જાઓ. તો અત્યાર સુધીની જીપીએસસી દ્વારા જે પેપર્સ લેવાયા, એમાં આ પ્રકારના ક્વેશ્ચન આન્સર્સનો ઘણો મોટો રોલ હતો. એટલે કે એવું કહેવાય કે 200 ક્વેશ્ચન્સ હોય તો એમાંથી લગભગ 100 પ્લસ, 120 પ્લસ, હું તો હજી એવું કહું છું કે 130 140 પ્લસ ક્વેશ્ચનના આન્સર્સ આ પ્રકારના હતા.
અને એના કારણે સતત મેરિટ ઉપર જઈ રહ્યું સતત મેરિટ ઉપર જઈ રહ્યું તો હવે જીપીએસસી આને ચેન્જ કરી રહી છે અને અલગ ટાઈપના ક્વેશ્ચન્સ ઉપર આગળ વધી રહી છે. જોઈએ નેક્સ્ટ ટાઈપના ક્વેશ્ચન્સમાં સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન્સ. એટલે હવે આ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન્સ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. તમે જોજો કે એમણે શું કર્યું. જો ઓલ્ડ ક્વેશ્ચન હતો કે લિસ્ટ કાઉન્ટ શું છે લેવલિંગ સ્ટાફનું લેવલિંગ સ્ટાફનો લિસ્ટ કાઉન્ટને પૂછ્યું અને એમાંથી જે સીધો આન્સર હતો એ તમે ફીડ કરી દીધો. પણ આ જ ક્વેશ્ચનને થોડો ચેન્જ કરે તો કેવી રીતે પૂછી શકે છે? કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ અબાઉટ અ લેવલિંગ સ્ટાફ. એટલે કે લેવલિંગ સ્ટાફના રેફરન્સમાં આટલા સ્ટેટમેન્ટ્સને તમે કન્સિડર કરો. ક્વેશ્ચન સેન્ટેન્સ 1, the lower end of the road is showed with metal for protection. Second, the standard folding staff is usually 4 meters long and the least count of leveling staff is 2 mm. હવે ત્રણ ઇન્ફોર્મેશન આપી છે રિગાર્ડિંગ ટુ લેવલિંગ સ્ટાફ. હવે વિચારજો કે તમને આમાંથી કોઈ એક જ ઇન્ફોર્મેશન ખબર છે, કોઈ એક જ ઇન્ફોર્મેશન, તો તમે આ ક્વેશ્ચનનો સાચો જવાબ નહીં મેળવી શકો. તમને મોટા ભાગની ઇન્ફોર્મેશન ખબર હોય અથવા ત્રણ ઇન્ફોર્મેશન ખબર હશે તો જ તમે આના સાચા આન્સર સુધી પહોંચી શકશો. એટલે જીપીએસસી એ તમારા ઇન્ફોર્મેશન એટલે કે જે ડેટા રિટેન્શન છે, જે મેમરી બેઝડ ક્વેશ્ચન હતા એને થોડા ચેન્જ કરી અને તમારા ક્વેશ્ચન પેપરને થોડું વધારે ડિફિકલ્ટ બનાવ્યું છે. ઓબ્વિયસ રીઝન છે, સ્ટાન્ડર્ડ ઊંચું થઈ રહ્યું છે, વર્ષોથી લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે, સારા એન્જિનિયર્સ મળી રહ્યા છે, તો પછી એમાં કોમ્પિટિશન પણ વધારે હોય. તો આ કોમ્પિટિશનમાંથી તમારે સેગ્રીગેશન કરવું હોય એટલે કે ફિલ્ટર કરવું હોય તો તમને સારા ક્વેશ્ચન્સ એના ટાઈપની જરૂર પડે અને એટલે જ જીપીએસસીનું આ પેરાડિમ શિફ્ટ થઈ રહ્યું છે નવા ટાઈપના ક્વેશ્ચન્સ અને પેપર સ્ટાઇલ ઉપર. એમાંથી સૌથી અગત્યની જે ક્વેશ્ચનનો ટાઈપ છે એ આ છે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન, જેમાં તમારે ખૂબ બધી ઇન્ફોર્મેશન ટુ ધી પોઈન્ટ યાદ રાખવી પડશે. સો ધીસ ઇઝ ધી સેકન્ડ ટાઈપ ઓફ ક્વેશ્ચન કે જે હવે લાર્જ એમાઉન્ટમાં જીપીએસસીના પેપર્સમાં તમને ધીરે ધીરે જોવા મળી શકે છે. થર્ડ ટાઈપની આપણે વાત કરીએ એ છે એસર્શન અને રીઝનિંગ. તો હજી હાલ આના ઉપર જીપીએસસી બહુ મોટા પ્રમાણમાં કામ નથી કરી રહી. એટલે કે એવું ના કહી શકાય કે 200માંથી 30-40 ક્વેશ્ચન આ પ્રકારના આવશે. આવા ક્વેશ્ચન હોઈ શકે પણ લગભગ 5 કે 10 ક્વેશ્ચનથી વધારે નહીં આવે, કારણ કે આમાં ઘણો સમય લાગતો હોય છે આ પ્રકારના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવામાં. પહેલા ક્વેશ્ચન આન્સર્સને સમજી લઈએ. તો ક્વેશ્ચન આન્સર આ શું હોય, એસર્શન અને રીઝનિંગ. તો એક સ્ટેટમેન્ટ તમને આપેલું છે અને એ સ્ટેટમેન્ટને જોડે એક તમને કોઝ એટલે કે રીઝન આપેલું છે કે ભાઈ આ સ્ટેટમેન્ટ છે તો એના માટેનું જ આ રીઝન છે અથવા નથી. એક્ઝામ્પલ તરીકે એક ડબલી રેઇનફોર્સ આરસીસી ના ટોપિકમાંથી એક સ્ટેટમેન્ટ લીધું છે કે ઇઝ ડબલી રેઇનફોર્સ બીમ in a doubly reinforced beam the compression steel is assumed to reach its yield stress. This is just a statement, એક સાદું સિમ્પલ સ્ટેટમેન્ટ આપ્યું છે અને એના પછી એક રીઝન આપ્યું છે. The strain in compression steel depends on its distance from the neutral axis and the maximum strain in concrete. બે અલગ અલગ વાત કીધી, એમાં એક સિમ્પલ સ્ટેટમેન્ટ છે અને બીજું છે એક રીઝન. હવે વાત એ છે કે આ સ્ટેટમેન્ટ અને રીઝન બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. તો એના માટેનો ઓપ્શન તો શું બોથ A and B આર ટ્રુ. આર એક્સપ્લેન્સ ધી A એટલે કે રીઝન જે છે એ આ એસર્શનનું એટલે કે સ્ટેટમેન્ટનું જ રીઝન છે. આ જે રીઝન આપવામાં આવ્યું છે આના માટેનું આપવામાં આવ્યું છે. શું ઓપ્શન એ સાચો છે? બોથ A and R ટ્રુ. બંને વસ્તુ સાચી છે પણ આર એટલે કે જે રીઝન છે એ સ્ટેટમેન્ટ માટેનું રીઝન નથી. સમજ્યા તમે? જે આ રીઝન આપેલું છે એ આના માટેનું નથી, એ કોઈક બીજા ટોપિક માટેનું છે. થર્ડ, એ ટ્રુ છે પણ આર ફોલ્સ છે. ઇટ મીન્સ કે આ સ્ટેટમેન્ટ સાચું છે પણ આ જે રીઝન આપ્યું છે એ કોઈ જગ્યાએ લાગુ પડતું નથી, એ કોઈ પણ પ્રકારના કન્ટેક્સ્ટમાં એ સાચું નથી. અને છેલ્લું છે કે ભાઈ સ્ટેટમેન્ટ જ ખોટું છે, રીઝન કોઈ કન્ટેક્સ્ટમાં કોઈ ટોપિકમાં તો લાગુ પડે છે. તો હવે આમાં તમારે વિચારવું પડે. આ પ્રકારના પ્રશ્નો જ્યારે પૂછાય
જો જીપીએસસી આ પ્રકારના પ્રશ્નો પૂછવાનું શરૂ કરે એટલે ઓબ્વિયસલી તમારી જોડે માત્ર ઇન્ફોર્મેશન નહીં પણ એ ઇન્ફોર્મેશનની પાછળ કામ કરતા રીઝન્સ પણ હોવા જોઈએ. એટલે કે જો તમારી કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ ક્લિયર ન હોય કે કોઈક ઘટના બને છે અથવા કોઈક વસ્તુ બને છે તો એની પાછળ શું રીઝન છે, કોઈ એક મેટર કે કોઈ એક ઇન્ફોર્મેશન છે તો એની પાછળનું લોજિક શું છે, એ કેમ બની. નાઉ ધીસ વાય ક્વેશ્ચન ઇઝ ગોઈંગ ટુ બી વેરી મચ ઇમ્પોર્ટન્ટ. વાય, કેમ બની, એટલે રીઝન્સ તમને દરેક કન્સેપ્ટની પાછળના આવડતા હશે તો તમે આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ફોર્ચ્યુનેટલી હજી હાલ સુધી આ પ્રકારના પ્રશ્નો જીપીએસસીમાં પ્રમાણમાં ઓછા પૂછાય છે અને એનું રીઝન છે કે આ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. સર્ટેન ટાઈમ લિમિટમાં નંબર ઓફ ક્વેશ્ચન્સ ખૂબ વધારે હોવાથી 200 જેટલા ક્વેશ્ચન આન્સર્સ ટેકનિકલની અંદર પૂછાય છે અને એમાં જો આવા પ્રકારના પ્રશ્નોની સંખ્યા વધે તો પેપર બહુ ઝડપથી પૂરું થઈ શકે નહીં. દેટ ઇઝ વન ઓફ ધી રીઝન્સ કે આ પ્રકારના ક્વેશ્ચન્સ બહુ મોટા પ્રમાણમાં જીપીએસસીમાં પૂછાતા નથી. નેક્સ્ટ છે મલ્ટી કન્સેપ્ટ ન્યુમેરિકલ્સ. જીપીએસસી દ્વારા અત્યાર સુધી ન્યુમેરિકલ્સ તો પૂછાતા હતા જ, પણ મેં જેમ પહેલા પણ કીધું એમ કે વન સ્ટેપ ન્યુમેરિકલ, કોઈ એક ઇન્ફોર્મેશન આપેલી છે, ડેટા આપેલો છે, એ ડેટાને રિલેટેડ જે ઇક્વેશન આવતું હોય એ ઇક્વેશનમાં એ ડેટા ફીડ કરો અને એના કેલ્ક્યુલેશન ઉપરથી જે જવાબ મળવાનો હોય એ તમારો સીધો આન્સર તમારે માર્ક કરવાનો રહેતો હતો. અત્યાર સુધી આ પ્રકારના જ ક્વેશ્ચન આન્સર આવતા હતા. હવે આમાં થોડું ડિફિકલ્ટી લેવલ વધારવું હોય તો શું થઈ શકે? તો આ ડિફિકલ્ટી લેવલ વધારવામાં બે વસ્તુ થઈ શકે. એક તો લેન્થ ઓફ ધ ક્વેશ્ચન, ડિટેલ્સ ઓફ ધ ડેટા ને ઇન્ક્રીઝ કરી શકાય, ભલે કામમાં આવવાની હોય કે ના આવવાની હોય. લેન્થ ઓફ ધ ક્વેશ્ચન અથવા તો સ્ટેટમેન્ટ, લેન્થ ઓફ ધ સ્ટેટમેન્ટ વધારી શકાય. ઇટ મીન્સ કે 2 કે 3 લાઈનમાં જે ડેટા આપવાથી ક્વેશ્ચન સોલ્વ કરી શકાતો હોય એની જગ્યાએ 5, 6, 7 લાઇન્સનો સેમ ક્વેશ્ચન બનાવવાનો વધારાની નોટ રિક્વાયર્ડ હોય એવી ડિટેલ્સ પણ આપવાની, જેથી સોલ્વ કરનાર વિદ્યાર્થી અથવા કેન્ડિડેટને એમ થાય કે ઓહો આટલી બધી બીજી ડિટેલ આપી છે, ઇટ મીન્સ આ કદાચ આ પ્રકારનો ક્વેશ્ચન ના હોઈ શકે, આવું હોઈ શકે. તો ઇટ મીન્સ ઇટ ઇઝ જસ્ટ ટુ ક્રિએટ અ કન્ફ્યુઝન ઇન ધ સ્ટુડન્ટ્સ માઇન્ડ, નથિંગ એલ્સ. એટલે ધીસ ઇઝ જસ્ટ અ સ્ટ્રેટેજી ટુ મેક ધ સેમ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન little more difficult by increasing the amount of details in the question. બરોબર? તો આ સમજવાની વસ્તુ છે કે જે 3 લાઈનના ક્વેશ્ચન હતા કે 2 લાઈનમાં જે પૂછાતા હતા સિમ્પલી ડેટા આપે અને એમાંથી જવાબ મળે, એની જગ્યાએ થોડું વધારે ડિટેલિંગ આપે, એને વધારે લાંબુ કરે અને તમારો જે જવાબ આવે એના રેફરન્સમાં બીજો કોઈ કન્સેપ્ટ લાગુ પડતો હોય, જેમ કે આ ક્વેશ્ચનની અંદર બની રહ્યું છે. માત્ર ને માત્ર લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન ફર્સ્ટ. અ રેક્ટેન્ગ્યુલર બીમ, એટલે બી અને ડી આપી દીધેલો છે, કેરીઝ અ ફેક્ટર્ડ શિયર ઓફ 100 કિલોન્યુટન, એટલે શિયર ફોર્સ આપી દીધેલો છે અને કોન્ક્રીટની ડિટેલ આપી છે, M20 કોન્ક્રીટ છે. ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ ઇઝ ધીસ. કેલ્ક્યુલેટ ધ સ્પેસિંગ ઓફ સ્ટીરપ્સ. હવે તમારે સ્ટીરપનું સ્પેસિંગ શોધવાનું છે. તો જુઓ, સૌથી પહેલું શિયર સ્ટ્રેસ શોધવો પડે, શિયર કેરીડ આઉટ બાય સ્ટીલ કરવું પડે અને એના બેઝ ઉપર તમારે એનું સ્પેસિંગ શોધવાનું થાય. તમને આ બે સ્ટેપમાં જ કંઈક ગડબડ થઈ જાય તો તમે અહીંયા સુધી પહોંચી જ નથી શકવાના. એટલે કે નંબર ઓફ સ્ટેપ્સ ઈઝી જ છે, ક્વેશ્ચન ઈઝી છે, ટાઉ શોધવાનો છે ને એના ઉપરથી તમારે આગળ કામ કરવાનું છે, પણ બેઝિકલી એમણે નંબર ઓફ સ્ટેપ્સ વધારી દીધા કેલ્ક્યુલેશનની અંદર અને જે છેલ્લે જે જવાબ મળે છે એને ક્યાંક તમારે કનેક્ટ કરવાનો છે, કોઈક લોજિક સાથે કે કોઈક ઇન્ફોર્મેશન સાથે કનેક્ટ કરવાનું છે. તો આમ કરી અને એમણે લેન્થ ઓફ ધ ક્વેશ્ચન થોડી વધારી દીધી, તમારા સોલ્યુશનમાં થોડો વધારે સમય જાય એવી બાબત કરી. તો આનું આ માટે કરી શું શકાય? તો તમારે તમારી પ્રેક્ટિસ ખૂબ વધારવી પડે. સતત તમે આ પ્રકારના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરો તો અને તો જ તમે આવતી જીપીએસસી ના સિલેક્શન લિસ્ટમાં આવશો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. IS કોડ ડેટા ઇન્ટરપ્રિટેશન. તો મેઇનલી પહેલા ક્વેશ્ચન સમજીએ પછી જોઈએ કે શું કહે છે.
as per IS 456 2000, a reinforced concrete beam exposed to severe environmental conditions, the minimum cement content and minimum grade of concrete required are. તો સિમેન્ટ કન્ટેન્ટ અને ગ્રેડ ઓફ કોન્ક્રીટ બંને બે અલગ અલગ ઇન્ફોર્મેશન માંગી છે અને સાથે સાથે તમને એન્વાયરમેન્ટની પણ એક કન્ડિશન આપી છે. એટલે માત્ર આઈએસ કોડની જે ઇન્ફોર્મેશન હતી પણ એમાં પણ મલ્ટિપલ ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે અને ઇન્ટરપ્રિટ કરવાની છે અને એમાંથી જવાબ શોધવાનો છે. હજી આ થોડું ઘણું સરળ છે, એમાં બહુ વાંધો ના આવે, કારણ કે તમે વારંવાર આઈએસ કોડ વાંચેલો હોય એટલે ઘણી બધી ઇન્ફોર્મેશન તમને યાદ રહી ગયેલી હોય. તો ધીસ ઇઝ વન ઓફ ધ ટાઈપ કે જેમાં ડેટા ઇન્ટરપ્રિટેશન ઉપરથી ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરવાના. નેક્સ્ટ છે મેચ ધ ફોલોઈંગ મેટ્રિક્સ. મેચ ધ ફોલોઈંગ એટલે એક સાથે તમને 3-4 ઇન્ફોર્મેશન આપી દીધી છે. આ બધી અલગ અલગ ટોપિકની છે, બરોબર. હવે એના રિલેટેડ પાછું કંઈક આપેલું છે અને તમારે મેચ કરવાનું છે. માની લો કે તમને કોઈ એક ટોપિક કર્યો તો 2 ટોપિક છોડી દીધા હતા. હવે એ જ ટોપિકમાંથી આ મેચ ધ ફોલોઈંગ આવે છે. તો અહીંયા આગળ થાય છે એવું કે તમારે ઘણી બધી ઇન્ફોર્મેશન અને બધી જ ઇન્ફોર્મેશન ટુ ધ પોઈન્ટ યાદ રાખવી પડે. બીજું, જ્યારે આ પ્રકારનો ક્વેશ્ચન આવે એટલે આમાં એક રોંગ તમને આખા ક્વેશ્ચનના માર્ક્સ ગુમાવવા માટે મજબૂર કરી દે છે. એટલે તમારે ઇન્ફોર્મેશન તો બહુ જ બધી યાદ રાખવાની છે, પણ સાથે સાથે એ પણ કરવાનું છે કે 4 ઇન્ફોર્મેશન છે, 4 ઇન્ફોર્મેશનને એકબીજાની સાથે મેચ કરવામાં તમારે સમય પણ વધારે આપવો પડે છે. એટલે કે એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમે જે સર્ટેન નંબર ઓફ સેકન્ડ સ્પેર કરેલી હતી, હવે એમાં વધારો થઈ રહ્યો છે. માની લો કે તમે ઓન એન એવરેજ 50 સેકન્ડ આપતા હતા એક ક્વેશ્ચન માટે, હવે એ આંકડો વધી અને 70 સેકન્ડ ઓર મે બી 80 સેકન્ડ ઉપર જઈ રહ્યો છે, કારણ કે તમારો ક્વેશ્ચન લેન્ધી થઈ રહ્યો છે, ક્વેશ્ચન લાંબો થઈ રહ્યો છે. આ તો મેં એકદમ સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ લીધું છે, પણ જ્યારે થોડું ટફ હોય ત્યારે તમારું એ જે મેચિંગ છે ઇટ ટેક્સ ઓલમોસ્ટ 70 to 80 સેકન્ડ. અને જ્યારે આ પ્રકારના મુદ્દાઓ બને એટલે તમારો સમય ઘટવાનો છે ક્યાંથી, તો બાકીના જે ક્વેશ્ચન છે એ સોલ્વ કરવામાંથી આ સમય તમે લેવાના છો. એટલે ઓન એન એવરેજ એવું થાય કે તમે 200 ક્વેશ્ચન પૂરેપૂરા એટેમ્પ્ટ કરી શકો નહીં. એટલે ઇનડાયરેક્ટલી તમે જોવા જાઓ તો જીપીએસસી એના પેપરની અંદર આ 6 પ્રકારના પ્રશ્નો, 6 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ ને ઇન્ક્લુડ કરવાનું શરૂ કર્યું છે. એમાંથી ફર્સ્ટ જે ઓલ્ડ સ્ટાઇલ હતો એ ઓલ્ડ સ્ટાઇલ પરથી હવે આગળ વધી અને સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન, એસર્શન, રીઝનિંગ અને મેચ ધ ફોલોઈંગ ઉપર એ લોકો વધારે એમ્ફેસાઇઝ કરી રહ્યા છે. અને આના કારણે જ ખાસ જણાવવાનું એ છે કે જો તમે તમારી જૂની પદ્ધતિથી તમે માત્ર ઇન્ફોર્મેટિવ બેઝ ક્વેશ્ચન આન્સરની પ્રિપેરેશનથી જ આગળ વધવાના હો તો નેક્સ્ટ એક્ઝામ્સના સિલેક્શન લિસ્ટમાં તમારું નામ આવવું મુશ્કેલ છે. કેમ? કારણ કે ઇન્ફોર્મેટિવ બેઝ ક્વેશ્ચન આન્સર્સની સંખ્યા ઘટી રહી છે અને બાકીના કન્સેપ્ચ્યુઅલ બેઝ, સ્પીડ બેઝ, એક્યુરેસી બેઝ ક્વેશ્ચન આન્સર્સની સંખ્યા વધી રહી છે. એટલે જો તમારે મેરિટમાં આવવું હોય તો ઇન્ફોર્મેશન બેઝ ક્વેશ્ચન આન્સર્સ તમને મદદ કરી શકશે, પણ એ લાઈનને ક્રોસ કરવા માટે તમારે કન્સેપ્ચ્યુઅલ, રીઝનિંગ, લોજિક, સ્પીડ અને એક્યુરેસી આ બધામાં તમે પહોંચી વળો એ પ્રકારની પ્રિપેરેશન જો નહીં કરો તો ડેફિનેટલી તમને આગળ જતા મુશ્કેલીઓ પડશે. સરકાર તમારામાં શું ચેક કરી રહી છે કે એઝ એન એન્જિનિયર ક્લાસ 2 તરીકે, ક્લાસ 1 તરીકે જો તમને રિક્રુટ કરવામાં આવી રહ્યા છે તો તમે એક કેન્ડિડેટની અંદર એમને શું જોઈએ છે, તો એનો એનાલિટિકલ પાવર, લોજિક અને રીઝનિંગમાં સ્ટ્રોંગ હોવો જોઈએ, સ્પીડ અને એક્યુરેસી એટલે કે 70 પેજીસનું પેપર હોય તો એ પેપરને રીડ કરી એમાંથી સાચા ખોટા જવાબ શોર્ટ આઉટ કરી અને જેટલા આવડતા હોય એટલા ક્વેશ્ચન આન્સર ફટાફટ માર્ક કરી શકે છે. જો આ કામ કરી શકે ઇટ મીન્સ કે એ વ્યક્તિ તૈયાર છે વર્કલોડ લેવા માટે. ઇન્ટરપ્રિટેશન એબિલિટી કેવી છે, આઈએસ કોડ આપેલો હોય અથવા ફિલ્ડ ઉપર જાય છે તો જે કન્ડિશન્સ છે એને ઇન્ટરપ્રિટ કરી અને સાચા લોજિક અને રીઝન લગાવી શકે એમ છે કે નહીં, અને એન્ડ્યોરન્સ તમે લોડ લઈ શકો એમ છો કે નહીં.
મેં પહેલા પણ કીધું એમ કે 72 ક્વેશ્ચન્સ આપી દીધા હોય એકદમ અને એની સાથે હમણાં રિસેન્ટ એક્ઝામ્સની જેમ બહુ જ ગરમી હોય પણ પંખા પણ ના ચાલતા હોય અને એવી બધી કન્ડિશનો આવતી હોય અને એમાં તમારે આટલા લાંબા લાંબા પેપર સોલ્વ કરવાના હોય તો શું તમારી અંદર એ એન્ડ્યોરન્સ છે? તમે 3 કલાક શાંતિ કીપ કામ રાખી અને તમે આ પેપરને સોલ્વ કરી શકો એમ છો? તમને જેટલું આવડે છે એ બધું જ પૂરેપૂરું તમારી આન્સર શીટમાં ઠાલવી શકો એમ છો? તો આ છે તમારો એન્ડ્યોરન્સ. એટલે ગવર્મેન્ટ ઇઝ બેઝિકલી ચેકિંગ વિથ ઓલ ધી એટ્રીબ્યુટ્સ કે એઝ એન એન્જિનિયર તમારી અંદર આ એબિલિટી હોવી જોઈએ કે that you are able to analyze the situation or the topic. You have sensible logic and reasoning for the purpose. તમારામાં સ્પીડ અને એક્યુરસી હોવી જોઈએ કે ફટાફટ તમે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરી શકો, ટોપિકને ક્લિયર કરી શકો. તમારું ઇન્ટરપ્રિટેશન એબિલિટી પ્રોપર હોવી જોઈએ, તમારી અંદર એન્ડ્યોરન્સ હોવો જોઈએ કે તમે ફટાફટ આ 3 કલાકમાં આ પેપર પૂરું કરી શકો. જો આ બધી વસ્તુઓ ઉપર કામ નહીં કરવામાં આવે ડ્યુરિંગ યોર પ્રિપેરેશન તો આગળ જતા તમને મુશ્કેલી નડશે અને આના માટે જ હવે જરૂર આવીને ઊભી રહી ગઈ છે કે તમારે તમારી પ્રિપેરેશનની સ્ટાઇલ બદલવી પડશે. તમે કોઈ પણ જગ્યાએ તમે પ્રિપેરેશન કરતા હોય, જાતે પ્રિપેરેશન કરતા હોય, સંસ્થામાં પ્રિપેરેશન કરતા હોય કે કોઈકના ગાઈડન્સ હેઠળ પ્રિપેરેશન કરતા હોય તો ખાસ આ બાબતોને સમજજો કે શું તમે આ બધા પોઈન્ટ્સ આ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરી રહ્યા છો? સેકન્ડ, શું તમે માત્ર ઇન્ફોર્મેશન જ ઇનપુટ કરી રહ્યા છો? પ્રેક્ટિસ કરી રહ્યા છો કે નથી કરી રહ્યા? ઇટ મીન્સ કે હું એવું કહું કે હું આજે તમને આરસીસી ભણાવવાનું છું કે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ભણાવવાનું છું, હું આજે આખો દિવસ તમને ભણાવી દઈશ. તમને એમ થાય કે હા સરે બહુ સરસ ભણાવ્યું અને મને બધું જ સમજાઈ ગયું છે. વાત એ છે કે તમને સમજાઈ ગયું, તમે યાદ રાખવા માટે અને જે સમજાયું છે, જે કન્સેપ્ટ તમારા ક્લિયર થયા છે એના અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન હશે, ઘણા લોજિક હશે, ઘણા રીઝન્સ હશે. તો આ બધાની ક્વેશ્ચન આન્સરના ફોર્મમાં પ્રેક્ટિસ કરી છે કે નથી કરી? કારણ કે બહુ બધી ઇન્ફોર્મેશન લાંબા લેક્ચરમાં તમે મેળવી તો લીધી પણ એ ઇન્ફોર્મેશનને એબ્સોર્બ કરી શક્યા છો? સમય આવે તો એ કન્સેપ્ટની અંદર પ્રોપર લોજિક અને રીઝન એડ કરી અને સાચો જવાબ માર્ક કરી શકવા માટે તમે સક્ષમ બન્યા છો? આ બનશે માત્ર ને માત્ર તમારી પ્રેક્ટિસ. તો આ પ્રેક્ટિસમાં તમે એટલો જ સમય આપો છો જેટલો તમે ઇન્ફોર્મેશન ને ઇનપુટ કરવામાં એટલે કે ઇન્ફોર્મેશન ને લેવામાં આપી રહ્યા છો. બરોબર? તો મિત્રો, પ્રિપેર ફોર ધ ન્યૂ જીપીએસસી, નોટ ધ ઓલ્ડ વન. તો આજે જે અલગ ટાઈપના ક્વેશ્ચનની તમે સમજણ મેળવી, આ ક્વેશ્ચન આન્સર્સ તમારી પ્રિપેરેશનની અંદર આ પેટર્ન ઇન્ક્લુડ થાય એવી પદ્ધતિ સાથે જો તમે તૈયારી કરવા માંગતા હોય તો તમે સંકલ્પ એજ્યુકેશનમાં અમારી સાથે જોડાઈ જાઓ અને અમારી આવનારી જે બેચીસ છે એના ભાગ બનો. તમારી આ જર્નીમાં અમે તમારી સાથે જોડાઈશું. તમને સફળતા અપાવવી એ અમારી જવાબદારી છે. થેન્ક યુ વેરી મચ.